રાજકોટ જેતપુર હાઈવે પર વીરપુર બ્રિજ જોખમી મુસાફરોમાં ભય। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર આવેલા વીરપુર બ્રિજની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે, જેના કારણે વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્રિજ પર મસમોટા ગાબડા પડી ગયા છે અને તેના નીચેના ભાગમાંથી પોપડા ખરી પડ્યા છે। આ ઉપરાંત સળિયા પણ ખુલ્લા દેખાઈ રહ્યા છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તાજેતરમાં આણંદ વડોદરા વચ્ચે મુજપુરા ગંભીરા પુલ દુર્ઘટના બની હતી, ત્યારે વાહન ચાલકોની ચિંતા વધી છે કે NHAI આ વીરપુર બ્રિજ અંગે ક્યારે જાગૃત થશે। એક તરફ રાજકોટ જેતપુર 6 લેનનું કામ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ જૂના પુલ ક્ષતિગ્રસ્ત થઈ રહ્યા છે। આ જર્જરિત પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જે ગંભીર અકસ્માતને નોતરી શકે છે। વાહન ચાલકો માંગ કરી રહ્યા છે કે મુજપુરા જેવી દુર્ઘટના બને તે પહેલાં આ પુલનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। મારું નામ ડાભી મહેશભાઈ પરસોત્તમભાઈ છે। આ વીરપુરનો પુલિયો છે, અવર જવર રસ્તો આ 24 કલાક ચાલુ જ રહે છે। હું અહીંથી છકડો રહીને રિક્ષા લઈને મારી નીકળો તો આ પુલિયા ઉપરથી મોટું જબર પોળું પડ્યું તો લાગી જાય, થોડુંક રહી ગયું। અમે સરકારશ્રીને નિવેદન કરી છે કે આ પુલની કાંઈક થોડીક સુવિધા કરે અથવા જોવે। આ નેશનલ હાઈવેનું મેન પુલિયો છે।